ये तस्वीर विकसित गुजरात के एक गांव की है, जहां शव को भी गटर के पानी में होकर गुजरना पड़ता है। गुजरात मॉडल को देश के साथ साथ विदेश में भी प्रोजेक्ट किया जाता है, लेकिन गुजरात मॉडल की इतनी कड़वी सच्चाई देखकर कोई भी शर्म में पड़ जाए। ये तस्वीर महसाणा के कड़ी तालुका के दुधई गांव की है, जहां शव यात्रा ले जाने के लिए गटर के पानी से गुजरना पड़ता है। अनुसूचित जाति के लोगों के लिए अलग से स्मशान है और बीच में ही बड़ी सी ड्रेनेज है, जहां 12 महीने गंदा पानी भरा रहता है और इसी पानी में से अनुसूचित जाति के लोगों को अपने परिजनों के शव लेकर गुजरना पड़ता है। इस मामले कार्यवाही की मांग की गई है। અને દુધઈમાં પાણીનો પ્રશ્ન વર્ષોથી છે। બીજું કે દલિત સમાજનું જે સ્મશાન ગૃહ છે, કોઈનું અવસાન થાય, સ્વજનનું અવસાન થાય ત્યારે ડેડ બોડી લઈને જવાનું હોય ત્યારે એ જવાના રસ્તા પર મોટી ખાઈ જેવો કાચ છે। એના કારણે ઓલરેડી હંમેશા માટે એકાદ માથોડું જેટલું પાણી ભર્યું, ચોમાસામાં તો જઈ જ ના શકાય એટલું બધું પાણી ભર્યું હોય છે। અવારનવાર આના માટે રજૂઆત કરી છે, તાલુકામાં રજૂઆત કરી છે, મામદારમાં રજૂઆત કરી છે, છતાં એનો કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। હમણાં મારા એક માસીબાનું અવસાન થયું, એ લઈ ગયા તો અમારા સમાજના લોકો પણ આવતા અને અમારી આ પરિસ્થિતિ જોઈને એ લોકોને એમ થાય તમે શું કરો છો। તાલુકાનું એકદમ નજીકનું ગામ છે, 5 કિલોમીટર અંતરે આવેલું ગામ છે, છતાં આટલી બધી પરિસ્થિતિ ખરાબ છે। વિચાર કરો કે અહીંયા આ પરિસ્થિતિ હશે તો તાલુકાના અંતરિયાળ ગામડામાં દલિતોની શું પરિસ્થિતિ છે।